નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ બાર કોમર્સ એકાઉન્ટના ચેપ્ટર 2 એના દાખલા આપણે સ્ટાર્ટ કરીશું. આપણે એના પહેલાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા એના નમૂના જોઈ ગયા, હવાલા જોઈ ગયા, એની અસરો જોઈ ગઈ. દાખલો 8 પણ આપણે ગણી લીધો. આજે આપણે દાખલા નંબર 9 ગણવાનો છે. દાખલા નંબર 9 પાના નંબર ચોપડીમાં 79. એ પાના નંબર એ દાખલો તમારે કાઢીને રાખવાનો. અહીંયા ગાડી ગણતરી કરવું એ સમજવાની છે તમારે. આપણે જે 11મા ધોરણમાં એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો ભણ્યા એવી રીતે આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવવાના છે. તો શરૂઆત કરીએ દાખલાની. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તારીખ 31/3/17ના રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવવાના. વાર્ષિક હિસાબો એટલે કયા ખાતા બનાવવાના? વેપાર ખાતું બનાવવાનું, નફા નુકસાન ખાતું બનાવવાનું અને પાકું સરવૈયું બનાવવાનું. હવે અહીંયા બે નવા ખાતા બનેલા છે. એક તો ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવીએ તો મૂડી ખાતા તો બનાવવાના જ, પણ ફાળવણી ખાતું બનાવવું કે કેમ? તો એના માટે ફાળવણી ખાતામાં માત્ર ને માત્ર ભાગીદારને લગતી વિગતો આવે. તો જો દાખલામાં હવાલાની અંદર ભાગીદારને લગતી વિગતો આપેલી હોય તો ફાળવણી ખાતું બનાવવું, બાકી બનાવવાની જરૂર નથી. આગળ જોઈએ. હવે જો કાચું સરવૈયું આપી છે, નીચે હવાલાઓ આપ્યા છે. હવે દાખલાની શરૂઆત કરીશું 5 વસ્તુથી. કઈ 5 વસ્તુથી? સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. આ 5 વસ્તુથી દાખલાની શરૂઆત થાય અને પછી હવાલાથી શરૂઆત કરવાની. હવાલાની ઓછામાં ઓછી 2 અસર આવે અને સરવાળાની ભૂલ એની માત્ર ને માત્ર 1 અસર આવશે. સ્ટાર્ટ કરીએ, દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂનો સ્ટોક, ખરીદી. જુઓ, ઉપાડ આપ્યો છે પહેલા પાર્થિવનો. હવે પાર્થિવનો ઉપાડ આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉધાર બાજુ લખીશું ઉપાડ 4800 અને 3200. રકમ લખીશું. એના પછી જુઓ, જમા બાજુ મૂડી આપેલી છે બંને ભાગીદારની. તો મૂડી કેવી રીતે લખાય? તો મૂડી લખાય બાકી આગળ લાવ્યા, એટલે કે બા આ લાવ્યા. લખીશું પાર્થિવની 24000 અને પ્રિયાની છે 16000. ચલો, એના પછી શરૂઆતનો સ્ટોક આપેલો નથી, પરંતુ શું આપ્યું છે? જુઓ, ઉધાર બાજુ ખરીદીની ચોખ્ખી પડતર. હવે નીચે જુઓ, કાચું સરવૈયું પતે પછી એક લીટી આપી છે, ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. હવે મેં તમને પહેલા વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર લખાયું હતું. વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. એટલે કે વ્યવસ્થિત ખરીદીમાં 3 વસ્તુ આવી ગઈ. તો માલની ચોખ્ખી પડતર 1,06,000. વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું. ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000. ચલો, એમાં એક હવાલો આપ્યો છે. જુઓ, ખરીદીના. હવે આ ખરીદીની ચોખ્ખી પડતર લખી, એટલે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે કે વ્યવસ્થિત ખરીદી. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. એટલે આ 3 વસ્તુ આમાં આવી ગઈ. એટલે હવે એ 3 વસ્તુ શોધવાની નહીં. હવે આપણે આગળ જોઈએ. માલ સ્ટોક 31/3/17. 31/3/17 એટલે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક કાચા
સાચા સરવૈયામાં આપ્યો હોય તો તેની એક જ અસર આવશે મિલકત લેણા બાજુ, પરંતુ જો હવાલામાં આપ્યો હોય તો તેની બે અસર આવશે, એક તો વેપાર જમા અને બીજું મિલકત લેણા. તો એક લખીશું આખર સ્ટોક 28,000, મિલકત લેણા બાજુ. ચલો એના પછી લેણું. હવે જો વેચાણ આપેલું છે જમા બાજુ 2 લાખ. વેચાણ ક્યાં આવે? વેપાર જમા. અંદરના કોલમમાં લખીશું તેને લગતો એક હવાલો છે માટે. ચલો એના પછી હવે આ 5 વસ્તુ આપણે લખાઈ ગઈ. હવે આપણે હવાલાથી શરૂઆત કરીશું. સૌપ્રથમ મૂડી પર 8% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. સૌપ્રથમ મૂડીનું વ્યાજ ગણીશું. મૂડી પર વ્યાજ 8%, મૂડીની નીચે લખીએ મૂડીનું વ્યાજ 24,000 ના 8% કરશો તો 1,920 આવશે અને 16,000 ના 8% કરશો તો 1,280. આની ક્રોસ એન્ટ્રી, એની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. લખીશું મૂડીનું વ્યાજ. પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું છે 1920 અને પ્રિયાનું આવશે 1280. બંનેનો સરવાળો બહારના કોલમમાં કરો 3200 આવશે, 3200. બે એન્ટ્રી થઈ ગઈ. એના પછી ઉપાડનું વ્યાજ. હવે ઉપાડનું વ્યાજ જો એમાં ઉપાડ કેવી રીતે કર્યો છે જુઓ. પાર્થિવ દર માસના અંતે અને પ્રિયા 1/10/16 ના રોજ ઉપાડ કરે છે. હવે દર માસના અંતે એવું આપ્યું હોય તો 78/12, 72/12 અને 66/12 જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા એ પ્રમાણે વ્યાજની ગણતરી થાય. પરંતુ તારીખ આપી હોય તો તારીખ ડાયરેક્ટ એની ગણતરી કરવાની. કેવી રીતે જુઓ, 1/10/16 એની તારીખ આપી છે. આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17. 1/10/16 એટલે 10મા મહિનાની પહેલી તારીખ આપેલી છે તો 10મો મહિનો ધ્યાનમાં લેવાનો. તો 10, 11, 12, 1, 2, 3 6 મહિનાનું વ્યાજ ગણાશે. આપણે વ્યાજની ગણતરી કરીએ. ઉપાડનું વ્યાજ સૌપ્રથમ પાર્થિવનો ઉપાડ જુઓ 400 છે દર માસના અંતે 400. ઉપાડ પર વ્યાજના ટકા આપેલા છે 12% અને માસના અંતે હોય તો 66/12 આવે. તો પાર્થિવનો ઉપાડ થશે 264 રૂપિયા. એવી રીતે પ્રિયાનો ઉપાડ શોધીએ. પ્રિયાનો આવી રીતે નહીં શોધાય. જો પ્રિયાનો ઉપાડ કેટલો છે 3200 ગુણ્યા 12% ગુણ્યા 6/12. 6 માસનું ઉપાડ ગણવાનું છે એનું તો 192. હવે જો પ્રિયાનો 3200 રૂપિયા ઉપાડ પર વ્યાજ ગણ્યું તો પાર્થિવનું કેમ આપણે 4800 પર ના ગણ્યું? કારણ કે દર માસના અંતે, દર માસની શરૂઆતમાં કે દર 15 તારીખે એવી રીતે ઉપાડ કરવાનું કીધું હોય તો 78/12, 72/12 અને 66/12 આવે માટે. હવે આ ઉપાડ પર વ્યાજ લખી દઈશું ઉપાડની નીચે. આની ક્રોસ એન્ટ્રી આવશે ફાળવણી ખાતાની જમા બાજુ. પાર્થિવના 264 અને પ્રિયાનું 192. 456 રૂપિયા બંનેનો ઉપાડનું વ્યાજ. ચલો એના પછી જોઈએ 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. નોંધ કરવાની બાકી છે એટલે કે નહીં નોંધાયેલ વેચાણ. નહીં નોંધાયેલ વેચાણ, વેચાણમાં શું કરીશું? પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000
આની બીજી એન્ટ્રી, વેચાણને કોની સાથે સીધો સંબંધ છે તો કે દેવાદાર સાથે. તો સૌપ્રથમ પહેલા દેવાદારો લખવા પડશે. જો અંદર કાચા સરવૈયામાં દેવાદારો આપેલા હશે. દેવાદાર એટલે કે લેણું, મિલકત લેણા બાજુ લખાય 48,000. જો ઉધાર બાજુ એમાં પણ પ્લસ કરવું પડશે. નહીં નોંધાયેલ વેચાણ 10,000. ચલો એના પછી બે અસર આવી ગઈ. હવે એના પછીનો હવાલો જોઈએ. માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. અંડરલાઈન કરો અને ત્યાં લખવાનું સરવાળાની ભૂલ. હવે સરવાળાની ભૂલની એક જ અસર આવે. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો, સરવાળાના ભૂલની એક અસર તમે આપો, બીજી અસર કોઈ આપો નહીં, તો આપણા દાખલામાં પાકા સરવૈયામાં બંને બાજુ બેલેન્સ શીટ, બંને બાજુનો સરવાળો સરખો થાય નહીં. કેમ ના થાય? કારણ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ. દ્વિનોંધી એટલે કે દરેક હવાલાની બે અસર, દરેક વ્યવહાર હોય એની બે અસર આપવાની. પણ અહીં સરવાળાના ભૂલની એક અસર આપીએ તો આપણી બેલેન્સ શીટ મળશે નહીં. તો શું થશે? તો આવો કોઈ પણ દાખલો હોય તો હવાલામાં એની એ જ રકમ જેવો બીજો એક હવાલો આપેલો હશે. એટલે કે 2000 ની સરવાળાની ભૂલ છે તો 2000 ની એક અસરવાળો હજી એક હવાલો આપેલો હોવો જોઈએ. જો ન આપેલો હોય તો જ્યાં ગાડી રકમ ખૂટે બેલેન્સ શીટમાં ત્યાં ઉપલબ્ધ ખાતે લખવું પડે. ધ્યાન રાખીએ. હવે જુઓ 2000 સરવાળાની ભૂલમાં વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. વધુ ગણ્યો છે તો આપણે એની ભૂલ સુધારવા માટે એને બાદ કરવું પડે કે પ્લસ કરવું પડે? તો કે બાદ કરવું પડે. વધુ ગણાઈ ગયો છે તો એ ભૂલ સુધારવી હોય તો એની વિરુદ્ધ એન્ટ્રી આપવી પડે. તો 2000 વેચાણમાંથી આપણે બાદ કરીશું. અહીં લખીશું સરવાળાની ભૂલ 2000 બાદ કરો. 2,14,000 બહારના કોલમમાં હશે ડાયરેક્ટ. હવે જો વેચાણમાં જેવું કરો એવું દેવાદારમાં કરો એવું આપણે કીધું હતું, પણ અહીંયા ગાડી એવું થશે નહીં. ચલો એના પછી 2000 ની વધારાની ઘાલખાત માંડીવાળો 5% ઘાલખાત અનામત. ઘાલખાત દેવાદારમાંથી બાદ થાય અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ ઘાલખાતના કોષ્ટકમાં આવે. તો પહેલા વાત કરીશું દેવાદારમાંથી ઘાલખાત 2000 56,000 માઈનસ ઘાલખાત અનામત પણ બાદ કરી દઈએ. જો ઘાલખાત અનામત કેટલા ટકા કીધી છે? 5%. 5% એટલે ઘાલખાત અનામત બાદ કરો 56,000 ના 5% 2,800. તો બહારના કોલમમાં દેવાદારો આવશે 53,200. હવે ઘાલખાત અને ઘાલખાત અનામતની બીજી અસર આવશે ઘાલખાતના કોષ્ટકમાં. ઘાલખાતનું કોષ્ટક આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે ઘાલખાતનું આખું કોષ્ટક લખવાની જરૂર નથી, કારણ કે ઘાલખાત કાચું સરવૈયું, ઘાલખાત અનામત કાચું સરવૈયું એવું કોઈ પણ કાચું સરવૈયામાં આપેલ નથી. તો આપણે ડાયરેક્ટ લખી દઈશું ઘાલખાત હવાલો. જો ઘાલખાત હવાલો 2000 પ્લસ ઘાલખાત અનામત હવાલો 2800. બહારના કોલમમાં ઘાલખાત આવશે 4,800. ચલો એના પછીનો હવાલો જોઈએ. 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. હવે ફિટિંગ્સ નકામું થઈ ગયું, ફર્નિચર અને ફિટિંગ્સમાં 4,000 નું ફર્નિચર નકામું થઈ ગયું. એના કારણે ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય કે વધારો થાય? તો ફર્નિચર નકામું થાય તો ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય. ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય તો એટલું ફર્નિચર ઓછું થાય. તો સૌપ્રથમ ફર્નિચર શોધીને લખી દઈએ આપણે. જો ફર્નિચર આપ્યું છે 10,000, લખીશું મિલકત લેણા બાજુ. ફર્નિચર ક્યાં આવે? તો મિલકત લેણા બાજુ 10,000. એમાંથી નકામું થઈ ગયેલું બાદ કરો તો માઈનસ લખવાનું નકામું ફર્નિચર 4,000. તો ફર્નિચરની કિંમત 6,000 થઈ જશે.
હવે આ જે 4000 થઈ નકામું થઈ ગયું એ પેઢીનો ખર્ચ થયો કે પેઢીનું નુકસાન થયું કહેવાય. નુકસાન ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો લખી દઈશું અહીંયા નફા નુકસાનની ઉધાર બાજુ ફર્નિચરનું નુકસાન 4000. ચલો એના પછી બે અસર આપી દીધી. હવે જો એક ગ્રાહકને માલ પૂરો કરવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે આપણે ભાગીદારી પેઢી છે. હવે એક ગ્રાહક પાસેથી આપણે પૈસા લઈ લીધા, એને માલ આપવાનો હતો, જે વાયદો આપણે પૂરો કરી શક્યા નહોતા. તો શું કર્યું? તો ગ્રાહકે આપણા ઉપર કેસ કર્યો, કોર્ટમાં દાવો કર્યો. કોર્ટમાં દાવો કર્યો. હવે એ દાવાના કોર્ટમાં જેણે દાવો કર્યો એ કેસ આપણે હારી ગયા. તો અદાલતે કોર્ટે આપણને 4000 ચૂકવવાના કહ્યા. તો એ હજી આપણે ચૂકવ્યા નથી. તો ચૂકવવાના બાકી કહેવાય. તો આપણો નિયમ હતો ચુબા પ્લસ મુદે, એટલે ચૂકવવાના બાકી મિલકત લેણા બાજુ. હવે એ જે દાવાના ચૂકવવાના એ પેઢી માટે ખર્ચ કહેવાય. તો ખર્ચ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો બે એન્ટ્રી થઈ ગઈ. એક તો ચૂકવવાનો બાકી દાવો લખીશું મૂડી દેવા બાજુ, ચૂકવવાનો બાકી દાવો 4000. એની એક બીજી અસર આવશે દાવાનું નુકસાન કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દાવાનું નુકસાન 4000. ચલો એના પછી ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા, પરંતુ ચૂકવવાની મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. હવે જો ચૂકવવાની બાકી મજૂરીની બે અસર આવે. એક તો મજૂરીમાં પ્લસ થાય, મજૂરી આવે વેપાર ઉધાર, મજૂરીમાં પ્લસ બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી. પરંતુ અહીંયા ગાડી મજૂરીમાં તો પ્લસ કરેલું જ છે, પરંતુ પાકા સરવૈયામાં ચૂકવવાની બાકી મજૂરી તરીકે નોંધવાનું બાકી છે. તો થઈ ગઈ એની એક જ અસર. હવે પહેલી એક અસર હતી ને સરવાળાની ભૂલ 2000, એ જ 2000ની બીજી અસર આવી ગઈ. તો હવે બેલેન્સ શીટ આપણી મળી જશે. તો આની આ પણ લીટી કરી દો અને ત્યાં લખી દો એક જ અસર. આ હવાલામાં લખીશું ચૂકવવાની બાકી મજૂરી 2000. હવાલાની દરેક હવાલાની ઓછામાં ઓછી બે અસર આવે, પરંતુ સરવાળાની ભૂલની એક અસર. હવે એવી એક અસરવાળો હવાલો હોય તો બીજી એ જ રકમનો એક અસરવાળો હવાલો આપેલો હોવો જોઈએ. ચલો બધા હવાલા પૂરા થઈ ગયા. કાચા સરવૈયામાં જેટલી વિગતો બાકી હોય એટલી આપણે 1 બાય 1 લખતા જઈશું. સૌપ્રથમ ઉધાર બાજુ જોઈએ. ઉધાર બાજુ જો ઉપાડ આપેલો છે, ઉપાડ લખી દીધો, ખરીદીની ચોખ્ખી પડતર લખી દીધી, માલ સ્ટોક લખી દીધો, લેણું લખી દીધું. લેણું એટલે દેવાદારો, ત્યાં લખી દેજો કૌંસમાં ના ખબર પડે તો. હવે જો મજૂરી પગાર ક્યાં આવે તો વેપાર ઉધાર લખીશું મજૂરી પગાર. મજૂરી પગાર 10000. હવે જો પગાર મજૂરી આપી હોત તો નફા નુકસાનની ઉધાર આવે, અને મજૂરી પગાર આપે તો વેપાર ઉધાર. એના પછી વેપાર ખર્ચ. વેપાર ખર્ચનો એક નિયમ હતો, માત્ર એકલો વેપાર ખર્ચ આપ્યો હોય, ઓફિસ ખર્ચ ના આપ્યો હોય તો વેપાર ખર્ચ આવશે નફા નુકસાનની ઉધાર બાજુ. પરંતુ દાખલામાં વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપ્યો હોય તો વેપાર ખર્ચ વેપાર ઉધાર અને ઓફિસ ખર્ચ નફા નુકસાનની ઉધાર આવે. અહીંયા ઓફિસ ખર્ચ આપેલ નથી તો વેપાર ખર્ચ આપણે નફા નુકસાનની ઉધાર લખીશું વેપાર ખર્ચ 16000. ચલો એના પછી મકાન મિલકત કહેવાય, મિલકત બાજુ લખાય 50000. એના પછી ફર્નિચર આવી ગયું, ઓફિસના સાધનો મિલકત કહેવાય 4000. એના પછી પેકિંગ સામગ્રીનો સ્ટોક. આનો એક નિયમ હતો, કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે
સિવાય કે શરૂઆતનો સ્ટોક ક્યાં આવે? વેપાર ઉધાર. લખીશું પેકિંગ સામગ્રીનો સ્ટોક. ₹4000. ચલો એના પછી રોકડ શિલક, બેંક શિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. રોકડ શિલક 2000. એના પછી જમા બાજુ જો મૂડી આવી ગઈ, વેચાણ આવી ગયું, દેવું એટલે લેણદાર. દેવું આવશે મિલકત, મૂડી દેવા બાજુ. દેવું એટલે લેણદાર. લખીશું દેવું કૌંસમાં લેણદાર. 30000. ચલો એના પછી નમૂના તરીકે વેચેલ માલ એટલે કે માલની અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો. લખીશું અહીં માઈનસ માલની અન્ય રીતે જાવક અથવા નમૂના તરીકે વેચેલ માલ. નમૂનાથી વેચેલ માલ 2000 રૂપિયા. બાદ કરો 1,04,000 બહારના કોલમમાં. ચલો એના પછી બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા. દેવું કહેવાય. 14000. જમા બાજુ અને ઉધાર બાજુ બધી વિગતો લખાઈ ગઈ છે એટલે હવે આપણે ખાતા પેક કરીશું. સૌપ્રથમ વેચાણ આપેલું છે 2 લાખ રૂપિયા. એમાંથી 10000 બાદ કરશો એટલે આવશે 2,08,000. એમાંથી 2000 બાદ કરો તો બહારના કોલમમાં આવશે નહીં નોંધાયેલ વેચાણ. વેચાણમાં પ્લસ થશે માટે 2,10,000. એમાંથી 2000 બાદ કરો તો તમારો 2,08,000 બહારના કોલમમાં. હવે જો સરવાળામાં જે બાજુનો સરવાળો વધુ હોય એ બંને બાજુ લખાય. તો 2,08,000 વધુ છે તો 2,08,000 બંને બાજુ લખી દઈશું. એમાંથી ઉધાર બાજુ તમે બાદ કરો તો 94,000 જે આવશે એને કહેવાશે કાચો નફો. હવે કાચો નફો ક્યાં લઈ જવાનો? તો નફા નુકસાન ખાતે લઈ જવાનો. લખીશું નફા નુકસાન ખાતે કૌંસમાં કાચો નફો. આ ક્યાંથી લાયા? આની ક્રોસ એન્ટ્રી આપવાની નફા નુકસાનની જમા બાજુ. વેપાર ખાતેથી લાવ્યા કાચો નફો. ₹94,000. હવે નફા નુકસાન ખાતું પેક કરો તો જમા બાજુનો સરવાળો વધુ છે. એમાંથી ઉધાર બાજુ બાદ કરીએ તો 65,200 આવશે. ડિફરન્સ રકમ એને કહેવાશે ચોખ્ખો નફો. ક્યાં લઈ જવાનો? એ નફા નુકસાન ફાળવણી ખાતે. એની ક્રોસ એન્ટ્રી હશે જમા બાજુ ફાળવણીની. લખીશું નફા નુકસાન ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો 65,200. હવે ફાળવણી ખાતું પેક કરો. ફાળવણી ખાતું પેક કરીશું તો જમા બાજુનું સરવાળામાંથી ઉધાર બાજુ બાદ કરશો એટલે મળશે વહેંચણી પાત્ર નફો. હવે નફા નુકસાન ફાળવણી ખાતું પેક કરીશું. એમાં નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતેથી લાયા જેની ક્રોસ એન્ટ્રી આપી જમા બાજુ. નફા નુકસાન ફાળવણી ખાતું પેક કરશો તો મળશે વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ. હવે જો જમા બાજુનો સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો તમે બાદ કર્યો તો મળ્યો વહેંચણી પાત્ર નફો જે આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો.
હવે ભાગીદારો વચ્ચે નફો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, પરંતુ અહીંયા આગળ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો આપણે સરખા પ્રમાણમાં વહેંચીશું. તો નફો આવ્યો 62,456, જેને સરખા પ્રમાણમાં બંને ભાગીદારો વચ્ચે વહેંચો તો 31,228, 31,228. આની ક્રોસ એન્ટ્રી આપવાની મૂડી ખાતાની જમા બાજુ લખીશું વહેંચણી પાત્ર નફો 31,228. હવે ભાગીદારોના મૂડી ખાતા પેક કરીશું. ભાગીદારના મૂડી ખાતા પેક કરતા બાકી આગળ લઈ ગયા મળશે. શરૂઆતમાં તો બાકી આગળ લાવ્યા, ડિફરન્સ રકમ આવશે એની સામે લખાય બાકી આગળ લઈ ગયા. પાર્થિવનું ટોટલ થશે જમા બાજુ 57,148 અને પ્રિયાનું 48,508. જે રકમ વધુ હોય એ બંને બાજુ લખવાની. બાકી આગળ લઈ ગયા. હવે ધ્યાન રાખવાનું, જે બાજુ હોય એ બાજુ એને ઉતારવાના, એટલે કે ઉધાર બાજુ છે તો મૂડી દેવા બાજુ લખવાના. બરાબર, તો અહીંયા લખીશું ભાગીદારોની મૂડી પાર્થિવની 52,084 અને પ્રિયાની 45,116. બંનેનું ટોટલ કરો 97,200. હવે જો મૂડી દેવાને મિલકત લેણા બાજુ સરવાળો સરખો થઈ જાય તો આપણો દાખલો સાચો. બંને બાજુનો સરવાળો કરવાનો, સરવાળો આવશે 1,47,200. મિલકત લેણા બાજુ અને મૂડી દેવા બાજુ.